गुजरात राज्य की प्रदूषित नदियों में वडोदरा की विश्वामित्री नदी का छठा क्रमांक आया, जिसके बाद इस मामले पर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री को प्रतिक्रिया देनी पड़ी। दरअसल इस मुद्दे के सामने आने के बाद सबसे पहला सवाल यही उठा कि जब 1200 करोड़ का विश्वामित्री रिवाइवल प्रोजेक्ट मंजूर हुआ है, तब आखिरकार विश्वामित्री नदी प्रदूषित कैसे हो सकती है। तब इस मामले में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने प्रतिक्रिया देते हुए कहा है कि साल 2022 में जो सैंपल लिए गए थे उसके मुताबिक विश्वामित्री नदी छठे क्रमांक पर प्रदूषण के मामले में है। साल 2022 से लेकर 25 के दौरान विश्वामित्री नदी में कई सुधार और बदलाव किए गए हैं। तब आपको बता दें कि साल 2022 में विश्वामित्री का बीओडी 30 था, जबकि इस वक्त 8 है। ऐसे में आने वाले दिनों में भी विश्वामित्री में और कई बड़े बदलाव और सुधार देखने मिलने वाले हैं। तब इस पूरे मामले पर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री क्या कह रहे हैं, आइए सुनते हैं। गुजरात राज्य ने 10 नदीओना સેમ્પલિંગ સાલ 22-23 લેવામાં આવ્યા હતા અને જેના રેન્કિંગ હાલ 2025માં ડિક્લેર કરવામાં આવ્યા છે। 2022-23માં વડોદરાની વિશ્વામિત્રી નદીનું બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે બીઓડી લેવલ 30 હતું અને હાલ 2025 ચાલી રહી છે। છેલ્લા 2 વર્ષમાં નદીમાં વિવિધ જગ્યાએથી જે મલિન જળ જતા હતા એવા 23 જગ્યાએથી મલિન જળ જતા અટકાવવામાં વડોદરા કોર્પોરેશન સફળતા મળી છે। આ કામગીરી 195 કરોડના ખર્ચે 23 જગ્યાથી 90 MLD મલિન જળ વિશ્વામિત્રીમાં જતું અટકાવવામાં આવ્યું છે। કામની વાત કરીએ તો 154.76 કરોડના ખર્ચે અટલાદરા એસટીપી 60 MLD 84 MLDનો બનાવ્યો, જેનાથી વિશ્વામિત્રી નદીમાં 60 MLD દૂષિત પાણી જતું ઘટ્યું છે। ગાજરાવાડી એસટીપીથી કપુરાઈ નવા એસટીપી સુધી જે એસટીપીનું પાણી છે ડાયવર્ટ કરવા માટે લાઈન નાખવામાં આવી, જેનાથી 10 MLD જેટલું પાણી વિશ્વામિત્રીમાં જે મલિન જળ જતું હતું એમાં ઘટાડો નોંધાયો છે। વેમાલી ખાતે 13 MLDનો એસટીપી એ પણ 21.12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેનાથી 2 MLD પાણીનો ઘટાડો નોંધાયો છે। નાગરવાડા ખાતે નવીન એપીએસ અને ગ્રેવિટી લાઈન નાખવામાં આવી, જેનાથી 1 MLD પાણીનો ઘટાડો થયો છે। જે નવીન કામો છે એ લગભગ 39.31 કરોડના ખર્ચે બીજા 4 કામો કે જેના સ્થાયીમાં ટેન્ડર મંજૂર થઈ ગયા છે, હાલ પ્રગતિ હેઠળ છે। દરજીપુરા એપીએસ ડ્રેનેજ ગ્રેવિટી લાઇનનું કામ 22.97 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે। નવાયાર્ડ રોડ પર સરદારનગર સોસાયટી પાસે ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવામાં આવી રહી છે, 7.54 કરોડના ખર્ચે। સરસ્વતી 4 રસ્તાથી કોતર તલાવડી 8 કરોડના ખર્ચે। એવી જ રીતે માંજલપુર વિસ્તારમાં હલવા નાકાથી કોતર તલાવડી સુધી 10.96 કરોડના ખર્ચે આ कामगिरी स्टैंडिंग में टेंडर मंजूर થઈ ગયા છે, हाल प्रगति हेठળ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।